મેંદરડામાં મધુવંતી નદી પાસે આવેલ અંતિમ ધામની સંરક્ષણ દિવાલ રૂપિયા 28 લાખના ખર્ચે નવીનીકરણ પામશે। ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદના કારણે દિવાલ તૂટીને પાણીમાં તણાઈ ગઈ હતી। ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ થવાના કારણે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના લીધે સંરક્ષણ દિવાલ સાવ તૂટીને પડી ગઈ હતી। ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતની ગંભીર નોંધ લઈ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક જાણ કરી સર્વે કરવામાં આવેલ અને સર્વે બાદ સરકારમાં ખાસ રજૂઆત કરી રૂપિયા 28 લાખ મેંદરડા સ્મશાનમાં સંરક્ષણ દિવાલ માટે મંજૂર થતા હિન્દુ સ્મશાન સમિતિ, ગ્રામ પંચાયત સરપંચ જેડી ખાવડુ અને તમામ સભ્યો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેંદરડા ભાજપ પરિવાર, વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, વિજયભાઈ પાનસુરિયા, આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંરક્ષણ દિવાલ મજબૂત થાય અને 1 મીટરથી પણ પહોળી આરસીસીની આ સંરક્ષણ દિવાલ મજબૂત થાય તે માટે રૂપિયા 28 લાખની રકમ મંજૂર કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર દ્વારા મેંદરડા ગામને મોટામાં મોટી ભેટ અપાઈ હતી। સાથે સાથે સ્મશાન ભૂમિમાં સરપણ રૂમ માટે રૂપિયા 5 લાખની ગ્રાન્ટની પણ મંજૂરી આપી હતી। આજ રોજ મેંદરડા ગામ એટલે કે 25,000ની વસ્તી ધરાવતું ગામ છે, એનું આ સ્મશાન છે। આ સ્મશાનની કમિટી થોડોક સમય પહેલાં મને મળેલી। આ સ્મશાન મધુવંતી નદીને કાંઠે આવે છે, ત્યાં અમારી દિવાલ નહીં હતી, દિવાલ પડી ગયેલી હતી અને રજૂઆત કરતાં અમારી જિલ્લા પંચાયત શિક્ષા વિભાગમાંથી મેં દરખાસ્ત તૈયાર કરીને ગાંધીનગર મોકલી અને સરકારશ્રીને રજૂઆત કરી કે આ દિવાલ બનાવવી પડે એમ છે। સરકારશ્રીએ રૂપિયા 28 લાખને ખર્ચે આ દિવાલ બનાવવા માટેની મંજૂરી આપેલી છે। ત્યારબાદ એક મારા નાણાં પંચની મારી પર્સનલ ગ્રાન્ટમાંથી મેં રૂપિયા 5 લાખ સરપંચ રૂમ બનાવવા માટે આપેલા હતા। મેંદરડા નગરના સરપંચ અને એમની આખી પંચાયતની બોડી, આ સ્મશાનની કમિટી અને ગામજનો, જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ, સરપંચ જેડી ખાવડુ અને સૌ આગેવાનો વિજયભાઈ પાનસુરિયા બધા મળીને આજે મારું સન્માન રાખવામાં આવ્યું। આ જે કામગીરી કરવામાં આવી છે એ બદલ મારું ભવ્ય સન્માન કર્યું। આ સન્માન કરીને મારો જુસ્સો વધાર્યો છે। હજી પણ આ પ્રકારના સેવાકીય કાર્યો હશે એમાં અમે હર હંમેશ કરતા રહીશું। આ કમિટી ખૂબ સારી સેવા કરી રહી છે, આવી નવી સેવા કરતા રહે એવી શુભકામના પાઠવું છું।